અકોટા ગામ નજીક ડમ્પર ચાલકે ટક્કર મારતા પીસીઆર વાનમાં કાચનું ભૂકું થયું। શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા 4 રસ્તા પાસે ગામ નજીક પીસીઆર વાનને ડમ્પર ચાલકે ટક્કર મારતા વાન કાચના ભૂકા થઈ ગયા હતા। જ્યારે વાન ચાલક પોલીસનો બચાવ થતાં ડમ્પર ચાલકને સ્થાનિક પોલીસ મથકે લઈ જવાયો હતો। વિસ્તારમાં ટ્રાફિક જામ સહિત ટોળા એકત્રિત થયા હતા। આ ડમ્પર ચાલકે આગળ પણ કેટલાય વાહન ચાલકોને અડફેટે લીધા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારમાં અકોટા ગામ નજીક પોલીસની પીસીઆર વાન હતી। દરમિયાન પૂર ઝડપે આવેલા ડમ્પર ચાલકે ટક્કર મારતા પીસીઆર વાનના આગળના ભાગના કાચનો ભૂક્કો બોલાઈ ગયો હતો। અકસ્માતના પરિણામે વિસ્તારમાં ટ્રાફિક જામ થતાં ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા એકત્રિત થયા હતા। ટોળાએ જણાવ્યું હતું કે આ ડમ્પર ચાલકે આગળ પણ કેટલાક વાહન ચાલકને અડફેટે લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો। પોલીસે ડમ્પર ચાલકને સ્થાનિક પોલીસ મથકે લઈ જઈ બેસાડી દીધો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ કેવી રીતે એન્ટ્રી લે છે તેની જો તપાસ થાય તો હપ્તાનું રાજકારણ જરૂર બહાર આવે તેમ છે।